સુરતમાં ફરીવાર સોશિયલ મીડિયા સગીરા માટે જોખમી બન્યું. સુરતમાં 15 વર્ષીય સગીરા બની ગર્ભવતી. સુરત શહેરમાં ફરી સોશિયલ મીડિયાની મિત્રતા સગીરા માટે જોખમી સાબિત થઈ છે. સુરત શહેરના પુણા વિસ્તારમાં એક 15 વર્ષીય વિદ્યાર્થીની સગીરાને પ્રેમમાં ફસાવીને 25 વર્ષના યુવકે વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સગીરા અને યુવક પંકજ સોરોજ વચ્ચે સોશિયલ મીડિયા મારફતે ઓળખાણ થઈ હતી. ફ્રેન્ડશિપ હળવે હળવે પ્રેમમાં ફેરવાઈ ગઈ. યુવકે સગીરાને મળવા માટે બોલાવીને વારંવાર દુષ્કર્મ આચર્યો હતો. સગીરાના પેટમાં 4 માસનો ગર્ભ હોવાથી માહિતી સામે આવતા પરિવારજનો તણાવમાં આવ્યા હતા. પરિવાર તરફથી સગીરાનું અબોર્શન કરાવવા માટે કાયદેસરની મંજૂરીની માંગ કરવામાં આવી છે. પુણા પોલીસ સ્ટેશનની ફરિયાદના આધારે આરોપી પંકજ સોરોજની ધરપકડ કરીને તેની સામે પોક્સો અને દુષ્કર્મ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે, 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે, ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાનાથી ડૉક્ટર દ્વારા ચેક કરતાં ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો, જે બાબતે અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ભોગ બનનાર તથા આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે. આરોપી શું કામકાજ કરે છે, એનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે. શું કહેવું સોશિયલ મીડિયાના મારફતે આ પ્રકારે સગીરાઓને આ ઘણી બધી વખત આ પ્રકારે બોલમાં જતી હોય છે અને શું સાવચેતી? તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી રીતે પોતાનો એક સારો એવો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમરલાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બનતી હોય છે. આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ પણ એના વાલી વારસના એને પેલા વગર કોઈ ના આવવું, એવું પોલીસ તરફથી અમારું સૂચન છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભાને. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.